નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વિષય વિજ્ઞાન એની અંદર પાઠ પહેલો રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. હવે રાસાયણિક પ્રક્રિયા કહેવાય કોને? રાસાયણિક પ્રક્રિયાને આધીન છે એ રીતના સમીકરણો બનતા હોય એની આજ વાત કરશું. તો રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણોના મુદ્દાની જો વાત કરીએ તો અહીંયા ત્રણ મુદ્દા લખેલા કે રાસાયણિક સમીકરણો. વિચારવો છે કે રાસાયણિક સમીકરણો છે એ કેવા હોય, રાસાયણિક પ્રક્રિયા છે એ બનતી કઈ રીતના હશે. એટલે કે રાસાયણિક સમીકરણો તો રસાયણ કોને કહેવાય? કેમિસ્ટ્રીની અંદર આમ જોઈએ તો ઘણા બધા રસાયણની વાત કરેલી છે. જેમ કે એક તત્વની અંદર બીજું તત્વ જો ઉમેરવામાં આવે, એક તત્વની અંદર જો બીજું તત્વ છે ઉમેરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે સંયોજન બને છે. શું બનતું હશે? સંયોજન. તો કઈ રીતના? દાખલા તરીકે આમ લખેલું હોય H2O, રાસાયણિક પ્રક્રિયા કરતા અહીંયા શું બની જશે? H2O. તો H2O છે એ આપણા માટે શું બની ગયું? તો કે સંયોજન. એટલે કે રાસાયણિક સમીકરણો છે કઈ રીતના બનાવી શકાય. મુદ્દા નંબર બીજો કે રાસાયણિક સમીકરણને લખવું કઈ રીતના. ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રોને છે આ કેમિસ્ટ્રીમાં વધારે પડતી તકલીફ પડતી હોય કે સાહેબ રાસાયણિક સમીકરણ છે માની લો લખતા તો આવડે છે પણ જે સમીકરણ હોય એ સમીકરણનું ગુજરાતી કઈ રીતના કરવું. તો કઈ રીતના? અહીંયા લખેલું H2O. H2O આગળના પીરિયડમાં વાત કરેલી કે H2O રાસાયણિક પ્રક્રિયા કરતા અહીંયા શું બની ગયું? H2O. તો H2 છે એને ડાયહાઇડ્રોજન વાયુ કહેવાય. શું કહેવાય? ડાયહાઇડ્રોજન વાયુ. ઓને શું કહેવાય? ઓક્સિજન. ડાયહાઇડ્રોજન અને ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયા કરતા શું બન્યું? H2O. અને H2O ને વિજ્ઞાનની ભાષામાં શું કહી શકાય? પાણી કહી શકાય. એ જ રીતના કે જે સમીકરણ આપેલું હોય, રાસાયણિક સમીકરણ આપેલું હોય, એ રાસાયણિક સમીકરણને સમતોલિત કઈ રીતના કરવું. એક વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી છે. જો રાસાયણિક સમીકરણ સમતોલિત ન થાય તો એ સમીકરણના પ્રક્રિયકની સાથે નિપજ છે બંધ બેસતી હોય ન. તો સમીકરણને સમતોલિત કરવા માટે તમારે ઘણી બધી વસ્તુ યાદ રાખવી પડે. એની અંદર બે વસ્તુ મહત્વની, એક તમને અણુરચના આપેલી હોય અને બીજી છે પરમાણુ રચના આપેલી હોય. અણુ અને પરમાણુને આધીન બે વસ્તુ, એક શું આપેલો હોય? અણુરચના, અને બીજું શું આપેલું હોય? પરમાણુ રચના. અણુ અને પરમાણુને આધીન છે તમે સમીકરણને સમતોલિત કરી શકો. જો અણુ અને પરમાણુ કઈ રીતના સમતોલિત કરવા એ ખબર ન પડતી હોય તો પ્રક્રિયક છે એ જમણી બાજુ હોય એની અંદરથી નિપજ તમારે છે, પ્રક્રિયક છે ડાબી બાજુ હોય એની આધીન નિપજ તમારે છે જમણી બાજુ બનાવવી પડે. અને એ નિપજ ત્યારે જ યોગ્ય બને કે જ્યારે તમને અણુ અને પરમાણુ રચના છે બંધ બેસતી આવડતી હોય તો. બાકી પ્રક્રિયકની અંદરથી નિપજ છે યોગ્ય બંધ બેસતી લખી શકાય નહીં. ત્યાર પછી કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કેટલા છે. કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે પણ કેટલા પ્રકારે રાસાયણિક પ્રક્રિયાઓ છે જોઈ શકાય. એના 5 પ્રકાર છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો 2 માર્કની અંદર તમારું આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની અંદર 4 માર્કમાં પૂછાશે. એની અંદર વિભાગ બી છે એમાંથી કોઈ એક પ્રશ્ન છે 2 માર્કનો આવશે. એના માટે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના પ્રકાર કેટલા. તો પ્રકાર કેટલા આવશે? 5 પ્રકાર રાસાયણિક પ્રક્રિયાઓના છે. પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા, બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયા, ત્રીજો પ્રકાર વિસ્થાપન પ્રક્રિયા, ચોથો પ્રકાર દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને પાંચમો પ્રકાર આવશે ઓક્સિડેશન અને રિડક્શન. ફરી વખત કહો, રાસાયણિક પ્રક્રિયાના કેટલા પ્રકાર? 5 પ્રકાર. પહેલો પ્રકાર કયો આવશે? સંયોગીકરણ પ્રક્રિયા, બીજો પ્રકાર કયો? વિઘટન પ્રક્રિયા, ત્રીજો પ્રકાર કયો? વિસ્થાપન પ્રક્રિયા, ચોથો પ્રકાર કયો? દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને પાંચમો પ્રકાર કયો આવશે? ઓક્સિડેશન અને રિડક્શન. તો વિચાર એવો થાય કે સાહેબ સંયોગીકરણ પ્રક્રિયા કેવી કોને? સંયોગીકરણ પ્રક્રિયા
પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં સંયોજીકરણ પ્રક્રિયા કહે છે અથવા તો સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તો કઈ રીતના બધા ભેગા થાય એની જો વાત કરવી હોય, દાખલા તરીકે કોઈ વ્યક્તિને લીંબુ શરબત બનાવવું છે, કોઈ વ્યક્તિને લીંબુ શરબત બનાવવું છે, તો લીંબુ શરબત બનાવવા માટે વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાનો ઉપયોગ થાય. એ પ્રક્રિયાનું નામ શું કીધું? સંયોગીકરણ પ્રક્રિયા. ફરી એક વખત હું વ્યાખ્યા બોલું છું. બે કે તેથી વધુ પદાર્થો, એક નહીં, બે કે તેથી વધુ પદાર્થો મળે એટલે ભેગા થાય અને બે કે તેથી વધુ પદાર્થોનું શું થતું હોય? સંયોજન બને. એ પ્રક્રિયાને શું કહી શકાય? સંયોગીકરણ પ્રક્રિયા દ્વારા ઓળખાવી શકાય. તો ઉદાહરણ આપું, દાખલા તરીકે કોઈ વ્યક્તિને જો લીંબુ શરબત બનાવવું હોય તો લીંબુ શરબત બનાવવા માટે ફક્ત ને ફક્ત પાણી, H2O એટલે પાણી દ્વારા છે લીંબુ શરબત બનતું નથી. એની અંદર કોઈ વ્યક્તિ છે લીંબુ નાખે, એમાં ખાંડ નાખે, એની અંદર NaCl સોડિયમ ક્લોરાઇડ મીઠું નાખે, ત્રણ વસ્તુ નાખી. કેટલી નાખી? ત્રણ. એટલે શું? બે કે તેથી વધુ પદાર્થો, પાણી તો હતું, એમાં લીંબુ નાખ્યું, એની અંદર ખાંડ નાખ્યું, એની અંદર મીઠું NaCl નાખ્યું, તો કેટલા પદાર્થ ભેગા થયા? 3 થી 4 પદાર્થ ભેગા થયા અને સંયોજન બન્યું. શું બન્યું? સંયોજન. એને વિજ્ઞાનની ભાષામાં આપણે શું બોલીએ છીએ? કે લીંબુ શરબત અથવા તો શરબત બનાવ્યું એવું કહી શકાય. એટલે આ પહેલો પ્રકાર, જેનું નામ શું કીધું? સંયોગીકરણ પ્રક્રિયા. ત્યાર પછી બીજી પ્રક્રિયા, જેનું નામ કીધું છે વિઘટન પ્રક્રિયા. પ્રક્રિયા નંબર કેટલાની? બીજી. પહેલી કઈ આવશે? સંયોગીકરણ પ્રક્રિયા. બીજી કઈ આવશે? વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? કે વિઘટન પ્રક્રિયા છે ને સંયોગીકરણ પ્રક્રિયા કરતા વિરુદ્ધની છે. બે પ્રક્રિયા સમાન નથી. જેવી પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા છે, એ જ રીતના વિઘટન પ્રક્રિયા છે કાર્ય કરતી નથી. સંયોગીકરણ પ્રક્રિયા કરતા જો કોઈ વિરુદ્ધની પ્રક્રિયા હોય, એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? કે વિઘટન પ્રક્રિયા. તો કઈ રીતના? વિઘટન પ્રક્રિયામાં સંયોગીકરણ કરતા વિરુદ્ધ પ્રક્રિયા થાય છે. એક પદાર્થનું વિઘટન થાય તે કોઈ નવો પદાર્થ છે ઉત્પન્ન થાય છે. જો એક વસ્તુ ખાસ યાદ રાખજો, એક પદાર્થનું છે વિઘટન થઈ જાય. વિઘટનનો મતલબ એવો થાય છૂટું પડવું. વિઘટનને શું કહેવાય? છૂટું પડવું. જે રીતના સંયોગીકરણ પ્રક્રિયાની અંદર બે કે તેથી વધુ પદાર્થો ભેગા થાય અને કોઈ અન્ય સંયોજન બને એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. તો વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? કે સંયોગીકરણ પ્રક્રિયા કરતા વિરુદ્ધની, ઉલટી, અલગ પ્રક્રિયા. તો ઈ પ્રક્રિયાની અંદર છે એક પદાર્થનું વિઘટન થવું જરૂરી છે. વિઘટનનો મતલબ થાય છૂટું પડવું. જો એક પદાર્થ છૂટો પડે તો જ ઈ પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા બને. બાકી એ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહી શકાય નહીં. બે પ્રકારની વાત કરી. પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા, બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયા. અને ત્યાર પછી પ્રકાર નંબર 3, જેનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા. કેટલામો પ્રકાર? ત્રીજો, જેનું નામ શું કીધું? વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા શું છે? એક સંયોજનનું વિસ્થાપન બીજા તત્વોમાં થાય અને કોઈ પણ નવો પદાર્થ બને. વિસ્થાપન, અલગ પડવું. વિસ્થાપનને શું કહેવાય? અલગ પડવું. કે એક સંયોજનનું વિસ્થાપન, આખું સંયોજન બની ગયું. સંયોજન તરીકે લીંબુ શરબત, સંયોજન તરીકે ચા, સંયોજન તરીકે બનાવેલું કોઈ પણ શાક. એટલે કે એક સંયોજનનું વિસ્થાપન તત્વમાં થાય. મેં તમને અગાઉ વાત કરી હતી કે સમગ્ર વિશ્વની અંદર જો કોઈ તત્વની સંખ્યા હોય, એ સંખ્યા કેટલી છે? 118. 118 તત્વો છે વિશ્વની અંદર જોઈ શકાય. પણ 118 તત્વોનો ઉલ્લેખ અથવા તેનો ઉપયોગ છે ધોરણ 10 ની અંદર આવતો નથી. 118 તત્વોની અંદરથી 92 તત્વો એવા છે કે જે કુદરતી છે, જે કુદરતે મોકલેલા છે. કુદરતી તત્વો 118 ની અંદરથી 92 તત્વો કુદરતી છે, પ્લસ 26 તત્વો એવા છે કે જે માનવ નિર્મિત છે, માણસે બનાવેલા છે. તત્વોની સંખ્યા 118, જેની અંદરથી 26 તત્વો એવા છે કે જે માનવ દ્વારા ઉત્પન્ન થયેલા છે. અને ત્યારબાદના 92 તત્વો એવા છે કે કુદરતની આપને અમૂલ્ય ભેટ છે. દાખલા
શ્વસન પ્રક્રિયાની અંદર લઈએ છીએ તો ઓક્સિજન છે એ માનવ નિર્મિત નથી, એ કુદરતી છે. CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે આપણે શ્વસન મારફતે બહાર ફેંકીએ છીએ, એ કોઈ કુદરતી વાયુ છે, એ કોઈ માણસે બનાવેલું તત્વ છે. એટલે કે કુલ 118 તત્વો આયો લીધું. એક સંયોજનનું વિસ્થાપન બીજા તત્વોમાં થાય, કોઈ અન્ય તત્વો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, XYZ કોઈ પણ તત્વોમાં હોય અને કોઈ પણ છે પદાર્થ બને, પછી કદાચ ગમે તે પદાર્થ બને, HCl હાઇડ્રોક્લોરિક એસિડ બનતો હોય તે બને, H2SO4 સલ્ફ્યુરિક એસિડ બનતો હોય તે બને, HNO3 નાઇટ્રિક એસિડ બનતો હોય તે બને, NaCO3 સોડિયમ કાર્બોનેટ બનતો હોય તે બને. ટૂંકમાં કોઈ પણ પદાર્થ બને ઈ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. રાસાયણિક પ્રક્રિયાઓના 5 પ્રકાર, એમાંથી 3 ની વાત કરી. પહેલી સંયોગીકરણ પ્રક્રિયા, બીજી વિઘટન પ્રક્રિયા, ત્રીજી વિસ્થાપન પ્રક્રિયા અને ચોથી આવશે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય કે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે ભિન્ન એટલે જુદા જુદા અલગ અલગ પરમાણુ અથવા પરમાણુનો કોઈ સમૂહ બને. જો એક શબ્દ ખાસ યાદ રાખજો, અહીં શબ્દ લખેલો છે પરમાણુ, શબ્દ કયો લખેલો પરમાણુ. દ્વિવિસ્થાપન કે દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર બે, એક નહીં, કેટલા કીધા? બે ભિન્ન પરમાણુ, કાં તો પરમાણુ એક જ હોય, કાં તો પરમાણુ કેટલો હોય? એક જ હોય, અને કાં તો કોઈ પરમાણુનો આખો સમૂહ આપેલો હોય. દાખલા તરીકે તમે ઉદાહરણ આપી દઉં, આમ લખેલું હોય C6H12O6, C6H12O6 અને ગુજરાતીમાં કહેવાય ગ્લુકોઝ. તો આ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ જોઈ શકાય કે ગ્લુકોઝની અંદર કાર્બનના 6 પરમાણુ, હાઇડ્રોજનના 12 પરમાણુ અને ઓક્સિજનના કેટલા પરમાણુ કીધા? 6. તો આ આખો જે બન્યો છે એ આપણા માટે શું બની ગયો? પરમાણુનો સમૂહ બની ગયો. એટલે કીધું કે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે ભિન્ન પરમાણુ અથવા પરમાણુનો જો સમૂહ ભેગો થાય અને સમૂહને આધીન જે પણ કોઈ પ્રક્રિયા થાય એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહી શકાય? તો કે દ્વિવિસ્થાપન. 4 પ્રક્રિયાની વાત કરી. પહેલી પ્રક્રિયા કઈ? સંયોગીકરણ પ્રક્રિયા. બીજી પ્રક્રિયા કઈ? વિઘટન પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા કઈ? વિસ્થાપન પ્રક્રિયા. ચોથી પ્રક્રિયા કઈ? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. પ્રક્રિયા નંબર 5 જેનું નામ કીધું ઓક્સિડેશન અને રિડક્શન. આ પાંચમી પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય? જો એની વાત કરીએ, ઓક્સિડેશનનો મતલબ એવો થાય કે જેની અંદર ઓક્સિજન વાયુ હાજર હોય. ઓક્સિડેશનની અંદર અહીંયા શું હાજર હોવો જોઈએ? તો કે ઓક્સિજન વાયુ છે હાજર હોવો જોઈએ અને હાઇડ્રોજન વાયુ છે ગેરહાજરી હોવી જોઈએ. બે જ બાજુને યાદ રાખો. ઓક્સિડેશન પ્રક્રિયા પ્લસ રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન હોય તો હાઇડ્રોજન વાયુ હાજર હોય, એની હાજરી હોય, ગેરહાજરી હોય નહીં. હાઇડ્રોજન વાયુ છે ગેરહાજર હોય. રિડક્શન પ્રક્રિયા એ ઓક્સિડેશન પ્રક્રિયા કરતા વિરુદ્ધની પ્રક્રિયા છે, જેની અંદર આ ઓક્સિજન વાયુ છે એની ગેરહાજરી હોય અને હાઇડ્રોજન વાયુ છે એની શું હોય? હાજરી હોય. આ 4 વસ્તુ યાદ રાખો. એની અંદર પાંચમો પ્રકાર કયો આવશે? ઓક્સિડેશન પ્લસ કયો આવશે? રિડક્શન. તો ઓક્સિડેશન અને રિડક્શનની અંદર ઓક્સિડેશનમાં ઓક્સિજનની હાજરી હોય, હાઇડ્રોજનની ગેરહાજરી હોય. રિડક્શનની અંદર ઓક્સિજનની છે ગેરહાજરી હોય અને હાઇડ્રોજનની શું હોય? હાજરી હોય. એટલે આમ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કેટલા? 5. પહેલો કયો? સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન અને રિડક્શન. હજી એકવાર આ પાઠનું મહત્વનું ટાઇટલ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ તમને 5 પ્રકાર વિશે આવડવું ફરજિયાત છે. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? વિઘટન પ્રક્રિયા કોને
કહેવાય, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય, આ પાંચ પ્રક્રિયા તમને આવડવી ખૂબ જ જરૂરી છે. ફરી એક વખત આની વાત કરું કે સંયોગીકરણ પ્રક્રિયાની અંદર બે કે તેથી વધુ પદાર્થો ભેગા થાય અને કોઈ નવું સંયોજન બને. સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા કરતા વિરુદ્ધની છે, બંને અલગ છે. કે વિઘટન થાય અને કોઈ નવો સમૂહ બને. વિસ્થાપન પ્રક્રિયાની અંદર એક સંયોજનનું વિસ્થાપન થાય અને બીજા તત્વની અંદર જો એનો ઉમેરો થાય એટલે શું બની ગયું, વિસ્થાપન. દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર બે પરમાણુ અથવા તો પરમાણુનો કોઈ એક મોટો સમૂહ બને. ઓક્સિડેશન રિડક્શનની અંદર ઓક્સિડેશન હોય તો ઓક્સિજન હાજર હોય, ત્યાર પછી હાઇડ્રોજન ગેરહાજર હોય. રિડક્શન હોય તો હાઇડ્રોજનની હાજરી હોય અને ઓક્સિજનની શું હોય, ગેરહાજરી હોય. ત્યાર પછી અહીંયા એક ટાઇટલ આપેલું ક્ષારણ. શું કીધું, ક્ષારણ. ક્ષારણને વિજ્ઞાનની ભાષામાં કહેવાય, આપણે કહીએ ને કે લોખંડની વસ્તુને હવાની હાજરીમાં, યાદ રાખજો, લોખંડની વસ્તુને હવાની હાજરીમાં જો ખુલ્લી મૂકવામાં આવે, શું મૂકવામાં આવે, ખુલ્લી, તે આપણે કહીએ કે કટાઈ જાય છે. લોખંડની વસ્તુ શું થઈ ગઈ, કટાઈ ગઈ. કટાણું એટલે વિજ્ઞાનની ભાષામાં ક્ષાર લાગ્યો, ક્ષારણ થયું. લોખંડની વસ્તુને હવામાં વાતાવરણની હવા, વાતાવરણનો ભેજ અને ઉપરથી આવતો ઓક્સિજન વાયુ છે લોખંડની વસ્તુ ઉપર છે આકર્ષણ કરે એટલે લોખંડની વસ્તુ છે કટાઈ જાય છે, ક્ષારણ લાગી જાય છે. તમે ઘણી વખત જોયું હોય કે સોનાની વસ્તુને ક્યારે છે કાટ એટલે કે ક્ષારણ લાગતો જોઈ શકાય નહીં, કેમ કે શુદ્ધ સોનું છે. અને ક્ષારણ કઈ વસ્તુ પર લાગે કે જે વસ્તુ જમીનમાંથી નીકળતી હોય, ખનિજ બનતું હોય, એની અંદર અશુદ્ધિ રહેલી હોય અને એ અશુદ્ધ વસ્તુ ઉપર જ્યારે વાતાવરણની હવા, વાતાવરણનો ભેજ અને ઉપરથી પડતો ઓક્સિજન વાયુ છે એના ઉપર આકર્ષણ થાય એટલે એ વસ્તુ શું થતું હશે, ક્ષાર થાય, ક્ષારણ લાગી જાય. ત્યાર પછી ખોરાપણું. આ શબ્દ નવીન આવ્યો. ખોરાપણું એટલે શું? ખોરાપણું કોને કહી શકાય? ખોરાપણું કહેવાય ખોરું થવું. આપણે ઘણી વખત બોલતા હોય ને કે જ્યારે વાસી ખોરાક છે, એકી સાથે વધારે ટાઈમ રહેલો ખોરાક છે, એની ઉપર આપણે જોતા હોય કે વાતાવરણની હવા આવે અને એ ખોરાક છે વાસી થઈ જાય, ફૂગ ચડી જાય અને એની અંદર ઓક્સી આયોડિક નામની ઉપરથી બેક્ટેરિયા જમા થાય એટલે ખોરાક છે ખોરાપણું, ખોખલું થઈ જાય. શું થતું હશે, ખોખલું. ઘણી વખત જ્યારે છે વન્ય જીવ છે મૃત્યુ પામે જંગલની અંદર તો એ વન્ય જીવની ઉપરની ત્વચા એટલે કે ચામડી છે, ચામડી વિઘટન ખાઈ જાય. ફક્ત ને ફક્ત એનું હાડપિંજર રહે, એને વિજ્ઞાનની ભાષામાં શું કહી શકાય, ખોરાપણું તરીકે ઓળખાવી શકાય. ખોરાપણુંને શું કહેવાય, ખોખલું થઈ જવું. બરાબર. અહીંયા તમારે આખા પાઠના છે જેટલા પણ મુદ્દા હતા એ મુદ્દા બધા જ છે પૂર્ણ થાય. ત્યાર પછી હવે આપણે વાત કરશું સમીકરણની સમજૂતી કઈ રીતના મેળવી શકાય, સમીકરણ છે કઈ રીતના બનાવી શકાય. તો એ સમીકરણની સમજૂતી, સમીકરણ છે કઈ રીતના આપણે હમણાં વાત કરી હતી સમીકરણની અંદર કે રાસાયણિક સમીકરણ કઈ રીતના લખવું, રાસાયણિક સમીકરણને કઈ રીતના સમતોલિત કરવું. મેં અહીંયા છે 4 અને 5 સમીકરણ લખેલા છે. 5 સમીકરણની આપણે વાત કરીએ. હવે જુઓ, મેં તમને અગાઉ પણ કીધું હતું, ફરી વખત પણ કહી દઉં, આ તીર છે, તીરની ડાબી બાજુ શું આપેલા હોય તો કે પ્રક્રિયકો. આ તીર છે, તીરની જમણી બાજુ શું આપેલી હોય તો કે નિપજ. તમારે એટલી વસ્તુ યાદ રાખો, તીરની ડાબી બાજુ પ્રક્રિયકો હોય, તીરની જમણી બાજુ શું આપેલું હોય, નિપજ. જેટલા પણ પ્રક્રિયક છે એ બધા જ પ્રક્રિયકને તમારે જમણી બાજુ નિપજની અંદર પૂરા કરવા પડે, તો જ તમારું સમીકરણ છે શું થયું કહેવાય, સમતોલિત થયું કહેવાય. બાકી સમતોલિત થયું કહી શકાય નહીં. તો સમીકરણ અહીં લખેલા છે, એક વાર હું બોલું, NaHCO3. યાદ રાખજો ખાસ, NaHCO3 રાસાયણિક પ્રક્રિયા કરતા ઉષ્માની હાજરી છે, એટલે કે ગરમી હાજર છે. NaHCO3 રાસાયણિક પ્રક્રિયા કરતા
ઉષ્માની હાજરી છે એમાંથી કયું Na2CO3 પ્લસ H2O પ્લસ CO2 હવે આનો આપણે ગુજરાતી લખીએ NaHCO3 તો ગુજરાતી શું થાય સોડિયમ હાઇડ્રો કાર્બોનેટ એક આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો મગજમાં બેસાડી લેજો આનું ગુજરાતી આવડવું ફરજિયાત છે જો ગુજરાતીમાં ખબર નહીં પડે તો તમે સમીકરણને સંકલિત કરી શકશો નહીં NaHCO3 સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ શું કહેવાય સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ સૂત્ર કયું NaHCO3 શું બોલાય સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ને શું કહેવાય સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ પછી આવ્યું Na2CO3 અને શું કહેવાય સોડિયમ કાર્બોનેટ Na2CO3 શું કહેવાય સોડિયમ કાર્બોનેટ H2 એટલે શું બોલાય પાણી CO2 એટલે શું કહેવાય કાર્બન ડાયોક્સાઇડ યાદ રાખજો CO2 એટલે શું થાય કાર્બન ડાયોક્સાઇડ હવે આ સમીકરણને જો આપણે સંતુલિત કરવું હોય તો સંતુલિત છે કઈ રીતના કરી શકાય એની વાત કરીએ ખાસ ધ્યાન રાખજો અહીંયા તમને આ હાઇડ્રોજન આ કાર્બન અને શું આપેલા ઓક્સિજન પહેલા તો આ રીતના લખી નાખો કે અહીંયા સોડિયમ છે લખાઈ ગયો હાઇડ્રોજન છે લખાઈ ગયો અહીંયા કાર્બન છે લખાઈ ગયો અને શું આપેલું ઓક્સિજન એ પણ લખી દીધું હવે તમારે અણુ અને પરમાણુ સ્વરૂપે ગોઠવવાના છે અગાઉ પણ કીધું હતું ફરી વખત કહી દઉં સમીકરણની અંદર લટકતા હોય જો લટકે 3 છે આ 2 છે અહીંયા 3 છે નીચે હોય એટલે વિજ્ઞાનની ભાષામાં પરમાણુ કહેવાય હજી એકવાર બોલો આ 3 આ 2 આ 3 એને શું કહેવાય પરમાણુ કહેવાય સંયોજનની તત્વની આગળ હોય એને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય અણુ કહેવાય હવે આ અણુ અને આ પરમાણુ બેનો શું થાય ગુણાકાર થાય હજી એકવાર બોલો નીચે લટકતા હોય એને શું કહેવાય પરમાણુ કહેવાય આગળ હોય એને શું કહેવાય અણુ રચના કહેવાય અને અણુ અને પરમાણુનો શું થતો હશે ગુણાકાર થતો જોઈ શકાય તો અહીંયા જોઈએ એને એટલે સોડિયમ આનો કોઈ પરમાણુ નથી અણુ કેટલા છે 2 તો સોડિયમ કેટલી વખત લખી નાખો 2 વખત હાઇડ્રોજન કેટલી વખત છે 2 2 તો હાઇડ્રોજન કેટલી વખત લખી નાખો 2 વખત C એટલે કાર્બન અહીંયા 2 તો બધાને લઈને જ જાય કાર્બન કેટલી વખત 2 વખત અહીંયા લખી નાખો 2 ઓક્સિજન 3 ગુણ્યા 2 જોજો અગાઉ કીધું એ રીતના આ 3 છે એને શું કહેવાય પરમાણુ આ 2 ને શું કહેવાય અણુ અણુ ગુણ્યા શું થાય પરમાણુ તો 3 ગુણ્યા 2 એટલે 6 ઓક્સિજન કેટલી વખત થઈ ગયા 6 વખત હવે તમારે 2 સોડિયમ 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન અને 2 કાર્બન અને 6 ઓક્સિજનને પૂરા કરવા છે તો કઈ રીતના બન્યા મેં તમને અગાઉ પણ કીધું કે સોડિયમ ધાતુ છે પ્લસ છે CO3 કેવા છે અધાતુ તો NaCO3 ને ભેગા કરો તો Na2CO3 સોડિયમ કાર્બોનેટ બન્યું તો બન્યું સોડિયમ કાર્બોનેટ ત્યાર પછી આ 2 વખત સોડિયમ હતા 2 સોડિયમ પૂરા કાર્બન કેટલી વખત હતા 2 વખત એક વખત પૂરો છે એક વખત બાકી છે ઓક્સિજન કેટલી વખત હતા 6 વખત અહીંયા કેટલી વખત પૂરા થયા 3 વખત તો હજી 3 વખત બાકી છે એનો મતલબ એવો થયો હજી આપણે એક હાઇડ્રોજન સોરી 2 હાઇડ્રોજન એક ઓક્સિજન તો હવે અહીંયા હાઇડ્રોજન 2 હતા આમાં કે હાઇડ્રોજન છે ને H2 એટલે 2 હાઇડ્રોજન પૂરા ઓક્સિજન અહીંયા 3 વખત હતા એક વખત પૂરો બાકી કેટલી વખત રહ્યા 2 વખત તો CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ એક વખત એ કાર્બન આવ્યો એક વખત કાર્બન આવ્યા એક ને કેટલા થઈ ગયા 2 કાર્બન ઓક્સિજન અહીંયા 2 વખત અહીંયા 2 વખત બે ને કેટલા થઈ ગયા 4 અને અહીંયા કેટલા છે 3 તો 4 સોરી અહીંયા 2 વખત અહીંયા 3 ને 3 કેટલા થઈ ગયા 6 એટલે ઓક્સિજન પણ કેટલા પૂરા થઈ ગયા 6 વખત ત્યાર પછી સમીકરણ નંબર બીજું NaCl ને શું કહેવાય સોડિયમ ક્લોરાઇડ શું બોલાય
સોડિયમ ક્લોરાઇડ પ્લસ H2O ને શું કહેવાય પાણી CO2 એટલે શું થાય કાર્બન ડાયોક્સાઇડ હવે નવું હતું NH3 સાહેબ NH3 ને શું કહેવાય NH4 હોય તો એમોનિયમ થાય શું થાય એમોનિયમ યાદ રાખજો પરમાણુનું નામ બદલી જશે અહીંયા 4 છે એટલે એને શું કહેવાય એમોનિયમ અહીંયા 3 છે એટલે શું બોલાય એમોનિયમ NH3 એને શું કહેવાય એમોનિયમ NH4 ને શું કહેવાય એમોનિયમ પાછળ એક Cl ને ક્લોરીન કહેવાય પણ NH4 ની પાછળ છે એટલે આને શું બોલાય એમોનિયમ ક્લોરાઇડ શું બચાય એમોનિયમ ક્લોરાઇડ ત્યાર પછી NaHCO3 જો NaHCO3 આગળ કે કહ્યું હતું NaHCO3 સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ શું કહેવાય સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ NaHCO3 શું કહેવાય સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ જે કોણ બોલું છું કે સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ એમોનિયા રાસાયણિક પ્રક્રિયા કરતા એમોનિયમ ક્લોરાઇડ પ્લસ સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ વાયુ છે ઉત્પન્ન થાય હજી તો આને પ્રક્રિયા કહેવાય ક્યાં સુધી તીર સુધી તીરની જમણી બાજુ જે બને એને શું કહેવાય નિપજ કહેવાય આ સમીકરણ થોડું અઘરું છે એટલે ફરી વખત લખું એક Na છે આ Cl છે હાઇડ્રોજન છે ઓક્સિજન છે અને કાર્બન છે હવે ગણીએ તો કે સોડિયમ ખાલી કેટલી વાર તો કે એક વાર Cl પણ કેટલી વાર તો કે એક વાર હાઇડ્રોજન કેટલી વાર અહીંયા બે વાર 2 ને 3 કેટલા થયા 5 હાઇડ્રોજન 5 વાર ઓક્સિજન અહીંયા 2 અને અહીંયા કેટલા 1 તો 2 ને કેટલા થઈ ગયા 3 વખત કાર્બન ફક્ત ને ફક્ત કેટલી વખત આવશે એક વખત હજી એક રહ્યું નાઇટ્રોજન એને શું લખી નાખો નાઇટ્રોજન કેટલી વખત એક વખત જો તમને આ એટલું લખી નાખશો તો રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું તમારા માટે બહુ ઈઝી બની જાય પણ આ લખવું જરૂરી છે કઈ રીતના સોડિયમ કેટલી વાર એક વખત ક્લોરીન કેટલી વખત એક વખત હાઇડ્રોજન અહીંયા 2 વખત અહીંયા 3 વખત 2 ને 3 કેટલા થઈ ગયા 5 વખત ઓક્સિજન અહીંયા 2 વખત અહીંયા 1 વખત 2 ને કેટલા થઈ ગયા 3 વખત કાર્બન ખાલી કેટલી વખત 1 વખત નાઇટ્રોજન પણ કેટલી વખત 1 વખત હવે કઈ રીતના સમીકરણને બનાવવું જો મેં તમને કીધું હતું એને કેવા હોય પ્લસ હોય એને કેવા પ્લસ ત્યાર પછી આ Cl કેવા થઈ ગયા માઈનસ તો કયું શું Na અને Cl ને અલગ અલગ કરી નાખ્યા શું કર્યા Na અને Cl ને કેવા કર્યા અલગ અલગ અહીંયા જો સોડિયમ N કેટલી વખત છે તો કે 1 વખત આવી ગયો અથવા તો NH4 હોય ને એમોનિયમ કહેવાય NH3 હોય ને એમોનિયા કહેવાય N કેટલી વખત તો કે 1 વખત હાલો N નું કામ કરું હાઇડ્રોજન કેટલી વખત 5 વખત આ કેટલી વખત છે 4 વખત કેટલી વાર લીધા 1 વખત તો ઈ 1 વખત હાઇડ્રોજન જો અહીંયા આવી ગયો કે નહીં તો 4 ને કેટલી વખત પૂરા થઈ ગયા 5 વખત શું પૂરું થઈ ગયું હાઇડ્રોજન ત્યાર પછી Cl કેટલી વખત છે 1 વખત આ Cl 1 વખત આવી ગયા Cl નું કામ પૂરું ઓક્સિજન કેટલી વખત 3 વખત તો CO3 NaHCO3 સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ માં કેટલા ઓક્સિજન આવ્યા 3 ઓક્સિજન તો ઓક્સિજન નું કામ પૂરું વધ્યું કોણ Na અને C સોડિયમ કેટલી વખત છે 1 વખત આ NaCO3 માં 1 સોડિયમ આવી ગયો ને તો સોડિયમ નું કામ પણ પૂરું વધ્યું કોણ C એટલે શું કહેવાય કાર્બન હવે જો અહીંયા ઓક્સિજન 3 વખત હતા અહીંયા 3 વખત ઓક્સિજન ની આગળ શું કીધું C એટલે શું થાય કાર્બન કેટલી વાર પૂરો થઈ ગયો 1 વખત વિચાર કેવો થાય કે સાહેબ આ CO3 ને શું બચાય O3 ને શું કહેવાય તો O3 ને વિજ્ઞાનની ભાષામાં ઓઝોન વાયુ કહેવાય કેવો વાયુ કહેવાય ઓઝોન વાયુ ત્યાર પછી વાત કરીએ સમીકરણ નંબર 3 Fe એટલે શું થાય આયર્ન પ્લસ H2
3 Fe એટલે શું થાય આયન, H2 એટલે પાણી, Fe3O4 આને કહેવાય આયન ઓક્સાઇડ પ્લસ H2 એટલે શું થયું પાણી, આયન પ્લસ પાણી રાસાયણિક પ્રક્રિયા કરતા આયન ઓક્સાઇડ પ્લસ H2O એટલે શું બની ગયું પાણી. હવે અહીંયા પણ જોઈએ, પહેલા તમને શું આપેલો Fe, પછી કોણ કીધો હાઇડ્રોજન, પછી શું આપેલો ઓક્સિજન. હાલો આયન કેટલી વખત છે 3 વખત. હાઇડ્રોજન જો અહીંયા 4 અણુ છે, 4 અણુ છે, 2 પરમાણુ છે, 4 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા 8. ત્યાર પછી ઓક્સિજનના પરમાણુ એક જ છે, અણુ કેટલા છે 4, તો 4 અણુ ઓક્સિજન કેટલા છે, તો ઓક્સિજન પણ કેટલી વખત 4 વખત. તમારા 3 વસ્તુ નિપજમાં પૂરી કરવાની છે. કઈ 3 વસ્તુ? તો કે આયન ને કેટલી વાર 3 વાર, ઓક્સિજન ને 8 વાર, હાઇડ્રોજન ને 8 વાર, ઓક્સિજન ને કેટલી વખત 4 વખત. તો કરીએ કુલ Fe3O4. હાલો Fe3O4 એટલે એનો મતલબ એવો થયો કે આ આયન અને ઓક્સિજન નું કામ પૂરું થઈ ગયું ને. Fe3 આયન કેટલી વાર હતા 3 વખત, ઓક્સિજન કેટલી વાર 4 વખત. નક્કી કેમ રાખ્યું Fe3O4, Fe3O4 ને શું કહેવાય આયન ઓક્સાઇડ અથવા તો ફેરિક ઓક્સાઇડ પણ બોલી શકો. ત્યાર પછી H2O, H2O એટલે શું થઈ ગયું પાણી. હવે ઓક્સિજન છે ત્યાં 4 વખત કે આયન ઓક્સાઇડ પ્લસ પાણી, તો Fe3O4 પ્લસ તો બન્યું 4H2O. 4H2O કેટલી ના 4 ગુણ્યા 4 કેટલા હશે 8. ઓક્સિજન કેટલી વખત 1 વખત આવે, આયન કેટલી વખત 5 વખત, એટલે કે આયન ઓક્સાઇડ પ્લસ બની ગયું પાણી. ચોથું સમીકરણ હજી 5 મિનિટનો મેસેજ ન થયો. 2HGS. હવે આવ્યું Hg. Hg ને કહેવાય મર્ક્યુરી. શું બોલાય મર્ક્યુરી. ઉમદા વાયુ છે, નથી ધાતુ નથી અધાતુ, ઉમદા વાયુ તરીકે કોનો ઉપયોગ થાય મર્ક્યુરી. હવે આવ્યું S. S એટલે સલ્ફર બોલાય, યાદ રાખજો. S ને શું કહેવાય સલ્ફર. HGS તો ભેગું શું બોલાય મર્ક્યુરી સલ્ફાઇડ. શું બોલાશે મર્ક્યુરી સલ્ફાઇડ. લખી નાખું મર્ક્યુરી સલ્ફાઇડ. 3O2 શું આવ્યો 3O2. O2 કીધા એટલે શું કહેવાય ડાયઓક્સિજન. અહીંયા ઉષ્મા HGO, મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ SO2 શું કહેવાય સલ્ફર ડાયોક્સાઇડ. પછી કોણ ગુજરાતીમાં કહું HGS મર્ક્યુરી સલ્ફાઇડ, 3O2 ડાયોક્સિજન રાસાયણિક પ્રક્રિયા કરતા HGO મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ SO2 એટલે શું કહેવાય સલ્ફર ડાયોક્સાઇડ. હવે સમીકરણને આપણે પૂરું કરીએ તો પહેલા Hg. જો હજી તો ગુજરાતી નામ આવડવા જરૂરી છે. ગુજરાતી નામમાં ખબર નહીં પડે તો તમે છે લખી શકશો નહીં. Hg કેટલી વખત આપેલું તો કે 2 વખત. આવ્યો S. S ને શું કહેવાય સલ્ફર. પરમાણુ કે કોઈ નથી, અણુ કેટલા છે 2, તો અણુ રચના સલ્ફર કેટલી વખત 2 વખત. ઓક્સિજન 3 અણુ 2 પરમાણુ, અણુ અને પરમાણુનો શું થાય ગુણાકાર થાય, 3 ગુણ્યા 2 એટલે ઓક્સિજન કેટલી વખત થઈ ગયા 6 વખત. તમારે 2 વખત મર્ક્યુરીને, 2 વખત સલ્ફરને અને 6 વખત ઓક્સિજનને નિપજની અંદર પૂરા કરવાના છે. તો અહીંયા HGO આ Hg પ્લસ હોય ઓ કેવા હોય માઈનસ. હવે Hg કેટલી વાર હતા 2 વાર, અને 2 વખત Hg પૂરા. ઓક્સિજન કેટલી વાર હતા 6 વખત. HGO મર્ક્યુરી સલ્ફાઇડમાં કેટલી વાર પૂરા થયા 2 વખત. બાકી કેટલી વખત 4 વખત. 6 માંથી 2 ગયા, બાકી કેટલી વખત રહ્યા 4 વખત. સલ્ફર કેટલી વખત હતા 2 વખત. તો 2S એટલે અણુ સ્વરૂપે કેટલા સલ્ફર આવી ગયા 2. સલ્ફરનું કામ પણ પૂરું. બાકી કોણ રહ્યું ઓક્સિજનને કેટલી વખત પૂરા કરવા છે હજી 4 વખત. તો શું કહ્યું 2 અણુ રચના અને 2 પરમાણુ રચના, અણુ અને પરમાણુનો ગુણાકાર થાય તો 2 ગુણ્યા 2 એટલે 4 ઓક્સિજન પણ પૂરા થઈ ગયા. આ રીતના તમે રાસાયણિક સમીકરણને છે આપણો મુદ્દો હતો રાસાયણિક સમીકરણને કઈ રીતના સંતુલિત કરવું, તો આને આધારે તમે રાસાયણિક સમીકરણને
કે મર્ક્યુરી સલ્ફાઇડ પ્લસ ડાઇઓક્સિજન વાયુ રાસાયણિક પ્રક્રિયા કરતા મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે ઉત્પન્ન કરે. છેલ્લું એક રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ કે Cu એટલે શું થાય? કોપર. S એટલે શું થાય? સલ્ફર. પણ 2Cu2S કોપર સલ્ફાઇડ ભેગું આપેલું છે અને શું બચાય? કોપર સલ્ફાઇડ પ્લસ O2. O2 ને શું કહેવાય? ડાયોક્સિજન. રાસાયણિક પ્રક્રિયા કરતા Cu એટલે કોપર, O એટલે ઓક્સિજન, પણ 2Cu2O ભેગું આપેલું તો શું બને? કોપર ઓક્સાઇડ. અને પ્લસ SO2 ને શું કહેવાય? સલ્ફર ડાયોક્સાઇડ. હવે આ સમીકરણની અંદર કોપર સલ્ફાઇડ પ્લસ ડાયોક્સિજન વાયુ રાસાયણિક પ્રક્રિયા કરતા કોપર ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પાડે તો આપણે તત્વોને અલગ લખીએ. અહીંયા આપેલા Cu, ત્યાર પછી S અને ત્યાર પછી ઓક્સિજન, ત્રણ તત્વો છે. તો જો Cu કેટલી વખત? બે અણુ, બે પરમાણુ. અણુ અને પરમાણુ શું થાય? ગુણાકાર. 2 × 2 એટલે 4. કોપર કેટલી વખત? 4 વખત. સલ્ફરના પરમાણુ પોતે એક છે, અણુ કેટલા? 2. તો સલ્ફર કેટલી વખત? 2 વખત. ઓક્સિજનના 2 પરમાણુ, 3 અણુ, 3 × 2 એટલે કેટલા થઈ ગયા? 6. તો 4 વખત કોપર, 2 વખત સલ્ફર અને 6 વખત ઓક્સિજનને આપણે પૂરા કરેલા છે. એની અંદર તો કે નિપજની અંદર. હજી એકવાર કહું, આ તમારે પૂર્ણ કરવું જ પડે નિપજની અંદર, તો જ તમારું રાસાયણિક સમીકરણ સંતુલિત થયું એમ કહેવાય. બાકી સંતુલિત થયું એમ કહી શકાય નહીં. તો જોઈએ Cu એટલે કોપર કેટલી વખત હતા? 4 વખત. તો કોપર ઓક્સાઇડ, બે અણુ અને બે પરમાણુ, 2 × 2 એટલે 4. કોપર પૂરા થઈ ગયા છે. ત્યાર પછી પાછળ લખો ઓક્સાઇડ, ઓક્સિજન. ઓક્સિજન કેટલી વખત છે? 6 વખત. તો 2 × 2 એટલે 2 થયા, તો 4 વખત ઓક્સિજન બાકી છે. ભલે બાકી ગયો, આ 6 માંથી 2 કાઢી નાખો, કેટલા લીધા? 4. તમારે ક્યાંક પૂરા કરવા પડે નિપજની અંદર. ત્યાર પછી 2SO2 સલ્ફર ડાયોક્સાઇડ. હવે અહીંયા જુઓ, સલ્ફર કેટલી વખત હતા? 2 વખત. અણુ રચના કેટલી મળી? 2. એટલે સલ્ફરનું કામ પૂરું થઈ ગયું, કોપરનું કામ પૂરું થઈ ગયું. ઓક્સિજનને 4 વખત પૂરા કરવા છે. કેટલી વખત? 4 વખત. તો 2 × 2 એટલે કેટલા થઈ ગયા? 4 વખત ઓક્સિજન પૂરા થઈ જાય. હવે કેટલાક તત્વોની ઇલેક્ટ્રોનની રચના લખેલી છે કે તત્વો તો છે, મેં તમને અગાઉ વાત કરી એ પ્રમાણે કુલ 118 તત્વોની સંખ્યા. કેટલા તત્વો છે? 118. 118 તત્વોની અંદરથી ધાતુ હોય, અધાતુ હોય, અર્ધધાતુ હોય, ઉમદા વાયુ હોય અથવા તો કોઈ અપવાદો હોય, એ બધાનો સમાવેશ ક્યાં થઈ જાય? 118 તત્વોની અંદર. તો અહીંયા કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન રચના તમને ખબર કે વિજ્ઞાનની અંદર એમાં પણ કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનની અંદર આમ જોઈએ તો ઇલેક્ટ્રોન માટે બે વસ્તુ મહત્વની છે. એક તમને આમ લખેલું હોય ઇલેક્ટ્રોન ને E- કહેવાય. શું કહેવાશે? E-. ત્યાર પછી આપેલો હોય પ્રોટોન. પ્રોટોન બરાબર શું થાય? P+. ફરી વખત યાદ રાખજો, ઇલેક્ટ્રોન ને શું કહેવાય? E-, પ્રોટોન ને શું કહેવાય? P+. તો ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ, ઇલેક્ટ્રોનની અલગ અલગ કક્ષાઓ આપેલી છે. ઈ કક્ષાઓની સંખ્યા 4 છે. કેટલી સંખ્યા? 4. તો પેલી સંખ્યાને K, L, M અને N. કુલ કક્ષા કેટલી? 4. K, L, M અને N. પેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય. કક્ષા કેટલી? 4. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન. તો હવે આ કોષ્ટકની અંદર
તત્વોનો પ્રકાર ઉમદા વાયુઓ, ધાતુઓ અને અધાતુઓ. પણ તેની વાત કરીએ કે ઉમદા વાયુઓની અંદર અહીંયા તત્વો, એનો પરમાણ્ય ક્રમાંક, કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપેલી હોય એની વાત કરીએ તો ઉમદા વાયુઓ 3 લખેલા છે: હિલિયમ, નિયોન અને આર્ગોન. કેટલા લખેલા? 3. હિલિયમ, નિયોન અને આર્ગોન. તો હિલિયમની સંજ્ઞા He થાય, નિયોનની સંજ્ઞા Ne થાય અને આર્ગોનની સંજ્ઞા Ar થાય. હવે હજી એકવાર કહું, આમ તમને યાદ હોવું જોઈએ કે હિલિયમ તો કે He, નિયોન તો કે Ne, આર્ગોન એને શું કહેવાય? Ar. આમ પણ યાદ હોવું જોઈએ કે He ને શું કહેવાય? તો કે હિલિયમ, Ne ને શું કહેવાય? તો કે નિયોન અને Ar ને શું કહેવાય? તો કે આર્ગોન. હવે હિલિયમનો પરમાણ્ય ક્રમાંક 2 છે. હાઇડ્રોજનનો પહેલો, હિલિયમનો કેટલો? 2. અને નિયોનનો પરમાણ્ય ક્રમાંક 10 છે. તો આર્ગોનનો પરમાણ્ય ક્રમાંક કેટલો છે? 18. એટલે ઉમદા વાયુઓ 3 લખેલા હિલિયમ, નિયોન અને આર્ગોન. પેલો પરમાણ્ય ક્રમાંક હિલિયમનો 2, આર્ગોન નિયોનનો 10 અને આર્ગોનનો કેટલો થઈ ગયો? 18. તો એની ઇલેક્ટ્રોનની કક્ષાની અંદર કઈ રીતના વહેંચણી કરી શકાય એની વાત કરીએ તો કુલ કક્ષા 4 છે: K, L, M અને N. તો હિલિયમની અંદરથી K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા? તો કે 2. કેમ કે પરમાણ્ય ક્રમાંક કેટલો છે? 2 છે. તો K, M અને L, M અને N આ 3 કક્ષા કેવી રહેશે? ખાલી. તો 3 કક્ષા કેવી છે? ખાલી. ત્યાર પછી નિયોનનો પરમાણ્ય ક્રમાંક 10 છે. તો K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 8. 8 ને કેટલા થઈ ગયા? 10. તો M અને N કક્ષા કેવી રહેશે? ખાલી રહેશે. ત્યાર પછી આર્ગોન, એનું સૂત્ર શું થાય? સંજ્ઞા Ar. પરમાણ્ય ક્રમાંક કેટલો? તો કે 10. કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો 8. 2 ને 8 10. 10 ને 8 કેટલા થઈ ગયા? 18. તો પરમાણ્ય ક્રમાંક કેટલો આવી ગયો? 18. આ રીતના તમને ખાલી પરમાણ્ય ક્રમાંક યાદ હોય તો તમે ઇલેક્ટ્રોનની કક્ષાની અંદર વહેંચણી કરી શકો. કેટલી કક્ષામાં? 4 કક્ષામાં. પહેલી કક્ષામાં 2, 8, 18 અને 32 આ રીતના ઇલેક્ટ્રોન સમાયેલા હોય તો 2 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન, 8 ને 8 16, 16 ને 2 કેટલા થઈ ગયા? 18. એની કક્ષા કેવી રહેશે? ખાલી રહેશે. ત્યાર પછી આવ્યો ધાતુ. શું આવ્યા? ધાતુઓ. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ, કેલ્શિયમ. ધાતુ તો ઘણી બધી છે પણ અહીંયા 5 ધાતુના નામ લખેલા. સોડિયમને શું કહેવાય? Na. પરમાણ્ય ક્રમાંક કેટલો? 11. કક્ષા કેટલી? 4. કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી કરીએ તો પહેલી કક્ષામાં K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, M કક્ષામાં 1 ઇલેક્ટ્રોન અને N કક્ષા કેવી? ખાલી. કરી ગણતરી 2 ને 8 કેટલા થાય? 10. 10 ને કેટલા થઈ ગયા? 11 ઇલેક્ટ્રોન સમાઈ શકે. મેગ્નેશિયમ, Mg એટલે શું થાય? મેગ્નેશિયમ. પરમાણ્ય ક્રમાંક કેટલામો? 12. કક્ષા કેટલી? 4. K કક્ષામાં 2, L કક્ષામાં 8, M કક્ષામાં 2. કક્ષા કઈ ખાલી રહી? N કક્ષામાં એક પણ ઇલેક્ટ્રોન છે નહીં. શું કામ છે? 8 ને 2 10, 10 ને 2 કેટલા થઈ ગયા? 12. એલ્યુમિનિયમ સૂત્ર શું થાય? Al. પરમાણ્ય ક્રમાંક કેટલો? 13. કક્ષા કઈ? K. A કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, M કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 3. તો 8 ને 2 10, 10 ને 3 કેટલા થઈ ગયા? 13. કઈ કક્ષા ખાલી રહી? તો કે N કક્ષા. ત્યાર પછી પોટેશિયમ ની સંજ્ઞા શું થાય? K. પરમાણ્ય ક્રમાંક 19. કક્ષા કેટલી? 4. K, L, M, N. K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. L કક્ષાની અંદર 8, M કક્ષાની અંદર 8 અને N કક્ષાની અંદર 1. 8 ને 10, 10 ને 8 18, 18 ને કેટલા થઈ ગયા? 19. છેલ્લું હતું કેલ્શિયમ. શું આવ્યું? કેલ્શિયમ. કેલ્શિયમની સંજ્ઞા શું થાય? Ca. પરમાણ્ય ક્રમાંક કેટલો? 20. K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. L કક્ષાની અંદર 8, M કક્ષાની અંદર 8 અને N કક્ષા તો ભરેલી છે આ બેની અંદર. કયા ધાતુ? તો કે પોટેશિયમ અને કેલ્શિયમ. છેલ્લી કક્ષા N છે એમાં અહીંયા 1 ઇલેક્ટ્રોન અને અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. આને આધારે તમે કેટલાક તત્વોની ઇલેક્ટ્રોનની રચના છે એને એના માટે તત્વો, પરમાણ્ય ક્રમાંક અને કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યાની વહેંચણી કઈ રીતના કરવી
એ તમે જોઈ શકો. ત્યાર પછી અધાતુની વાત કરીએ. હમણાં અધાતુનું કોષ્ટક લખું એને આધીન તમારે છે એની કક્ષાઓ જોવાની છે. ત્યાર પછી ઉમદા વાયુની વાત કરીએ એટલે કે નિષ્ક્રિય વાયુ, અધાતુ અને તત્વના પ્રકાર ત્રીજો જેનું નામ કીધું અધાતુ. ધાતુ જોઈ ગયા, ઉમદા એટલે કે નિષ્ક્રિય વાયુ જોઈ ગયા. હવે અધાતુઓની અંદર અહીંયા તત્વ, પરમાણુ ક્રમાંક, કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપેલી હોય. કુલ 4 કક્ષા છે K, L, M અને N. તો તત્વો કીધું નાઇટ્રોજન, નાઇટ્રોજનની સંજ્ઞા શું થાય? N થાય. પરમાણુ ક્રમાંક કેટલો? 7. જો તમારે પરમાણુ ક્રમાંકને ખાસ યાદ રાખવાનો છે, પરમાણુ ક્રમાંકને આધીન તમે કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી કરી શકશો, બાકી વહેંચણી કરી શકશો નહીં. તો K કક્ષા 7 છે, શરૂઆત 2 થી થાય. તો L કક્ષામાં કેટલા હોય? 5. 5 ને 2 કેટલા થઈ ગયા? 7. કેટલી કક્ષા ખાલી રહે? તો કે 2 કક્ષા, M અને N. પછી ઓક્સિજન, એની સંજ્ઞા શું થાય? O. પરમાણુ ક્રમાંક કેટલો? 8. 8 પરમાણુ ક્રમાંક આપેલો છે, તો 8 હોય K કક્ષામાં કેટલા? 2. ત્યાર પછી 6. જો આમ જો ઈઝી છે, 2 5 2 6 2 7 2 8 5 2 8 6 2 8 7, પણ તમારે તત્વોને યોગ્ય ક્રમની અંદર ગોઠવવા પડે. ફ્લોરિન છે, એની સંજ્ઞા શું થાય? 1. પરમાણુ ક્રમાંક કેટલો? 9. કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 9 છે, તો 7 ને 2 કેટલા થાય? 9. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, M અને N કક્ષા કેવી રહી ગઈ? ખાલી. ત્યાર પછી ફોસ્ફરસ, એનું સંજ્ઞા શું થાય? P. પરમાણુ ક્રમાંક કેટલો કીધો? 15. 15 છે, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 5. 8 ને 2 10, 10 ને 5 કેટલા થઈ ગયા? 15. કઈ કક્ષા ખાલી રહી? તો કે N કક્ષા. ત્યાર પછી સલ્ફર તત્વનું નામ છે, સંજ્ઞા S થાય. પરમાણુ ક્રમાંક 16 છે, કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 16 હોય તો K કક્ષામાં 2, L કક્ષામાં 8, M કક્ષામાં કેટલા? 6. 8 ને 2 10, 10 ને 6 કેટલા થઈ ગયા? પરમાણુ ક્રમાંક 16 હતો, ઇલેક્ટ્રોનની વહેંચણી કરી દીધી, N કક્ષા કેવી રહી? ખાલી રહી. ત્યાર પછી છેલ્લી અધાતુઓ, ક્લોરીન, સંજ્ઞા શું થાય? Cl. Cl છે, પરમાણુ ક્રમાંક કેટલો? 17. તો K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. 8 ને 2 10, 10 ને 7 કેટલા થઈ ગયા? 17. આમ એનો પરમાણુ ક્રમાંક પણ કેટલો હતો? 17. ત્રણ વસ્તુની વાત કરી. ઇલેક્ટ્રોનની અંદર પહેલા ઉમદા વાયુઓ, કેવા વાયુ કીધા? ઉમદા વાયુઓ. ત્યાર પછી અધાતુઓ અને ત્યાર પછી ધાતુઓ. તો ઉમદા વાયુ, ધાતુ અને અધાતુ ના તમારે તત્વનું નામ, એની સાથેની સંજ્ઞા યાદ રહેવી ફરજિયાત છે. એ ઉપરાંત એનો પરમાણુ ક્રમાંક જો યાદ રહી જાય, જેમ કે નાઇટ્રોજનનો 7 હોય તો પરમાણુ ક્રમાંક અથવા ઇલેક્ટ્રોનની કક્ષામાં વહેંચણી કઈ રીતના કરવી? કેટલી કક્ષા? 4. K, L, M અને N. 7 હોય, પહેલી કક્ષામાં તો 2 જ ઇલેક્ટ્રોન સમાય, 2 સમાઈ ગયા, 7 હતા, વધ્યા કેટલા? 5. તો L કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા આવશે? 5. આની આધીન તમારે છે જેટલા પણ ઇલેક્ટ્રોન, જે પણ તત્વ આપેલા હોય એનું